રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલી રહ્યું છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો ગયા પ્રસાદ પંડિતજી એમ કહે છે, કૃપાનું ચિંતન ભગવાનના ભજનને વધારે છે. એટલે મનુષ્યએ હંમેશા ભગવાનની કૃપાનું ચિંતન કરવું જોઈએ કે ભગવાને મને મનુષ્ય શરીર આપ્યું, ભગવાનનું નામ આપ્યું, ધામ આપ્યું, કેટલું કેટલું મને ભગવાને આપી દીધું. એવી રીતે હરે જ આ કૃપાનું ચિંતન કરવું જોઈએ. એ કૃપાનું ચિંતન જ તમારા ભજનને સરસ રીતે વધારી દેશે. આવી વસ્તુ છે. જે ભગવાનની કૃપા યાદ નથી કરતો ને એ મનુષ્ય છે ને નિરાશાવાદમાં વયો જાય છે. એને ચારે તરફથી નિરાશા ઘેરી વળે છે. એટલે હંમેશા કૃપાનું ચિંતન કરવું કે ભાઈ ભગવાનની કૃપા શું છે. આવી વસ્તુ છે. और जहां समस्त वेद पुराण शास्त्र सदग्रंथ रात दिना प्रभु की प्राप्ति को मार्ग बताए रहे हैं, वहां ऐसे ही सुसंपन्न देश में प्रभु ने तो कुछ शरीर दियो जाको एक एक अंग अनमोल है. मतलब એમ કહે છે કે સમસ્ત શાસ્ત્ર પુરાણો ભારત દેશની મહિમા ગાય છે. એકો એક શાસ્ત્ર, જેટલા શાસ્ત્ર છે એ બધા ભારત દેશની મહિમા ગાય છે કે ભારતમાં જન્મ લેવાનો મહિમા શું છે. તો કે એવા ભારત દેશની અંદર તને જન્મ મળ્યો, સુંદર દેશની અંદર જન્મ મળ્યો, અને ઉપરથી શરીર એવું મળ્યું કે શરીરનું એક એક અંગ અનમોલ છે. તો આપણે એમ થાય કે ભાઈ આ શરીરનું એક એક અંગ અનમોલ કઈ રીતે છે. તો કે અનમોલ એટલા માટે છે કે પગેથી ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કરી શકાય છે, હાથેથી શ્રી શ્રી ઠાકોરજીની સેવા કરી શકાય છે. મતલબ હરેક અંગ ભગવાનની સેવામાં લાગી શકે છે. હરેક અંગ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ઠાકોર એટલે કીધું કે આ શરીર અતિ દિવ્ય પણ છે. ભલે છે હાડકા ચામડાનું, પણ આમ આ નાવડું એવું છે કે અતિ દિવ્ય બનાવી શકે છે તમને નિશ્ચિત રૂપે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આ ચરણ દ્વારા તમે પ્રદક્ષિણા કરી શકો છો. તો જુઓ પ્રદક્ષિણાનો મહિમા કેટલો છે. કાલે જ મેં એક શ્લોક વાંચ્યો, યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની વૈ તાની સર્વાણી નશ્યંતી પ્રદક્ષિણા પદે પદે. મતલબ એમ કહે કે જે મનુષ્ય ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કરે છે કે ભગવાનના કોઈ પ્યારા પર્વતની પ્રદક્ષિણા કરે છે, તો એના બધા જન્મ જન્માંતરના પાપ નષ્ટ થઈ જાય છે અને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થઈ જાય છે. જે પ્રદક્ષિણા કરે છે, યાની કાની ચ પાપાની, તમે જે કઈ આગલા પાછલા જન્મમાં પાપ કર્યા છે, યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની વે, જન્માંતર એટલે આગલા જન્મોમાં, જે કઈ તમારે પાપો થઈ ગયા છે તો તાની સર્વાણી નશ્યંતી, એ બધાય પાપો, સર્વાણી એટલે બધાય પાપો, નશ્યંતી એટલે નષ્ટ થઈ જશે. તાની સર્વાણી નશ્યંતી પ્રદક્ષિણા પદે પદે, પદે પદે એટલે પગલે પગલે એ બધા પાપ નષ્ટ થઈ જશે. એવું નહીં કે તમે આખી પરિક્રમા પૂર્ણ કરો ત્યારે જ પાપ નષ્ટ થાય, એવું નહીં. પગલે પગલે તમારા આ બધા પાપ છે એ નષ્ટ થઈ જશે. એટલે મનુષ્યએ હંમેશા આવી કૃપાનું ચિંતન કરવું જોઈએ અને આવી કૃપાના ચિંતનની અંદર જ જીવવું જોઈએ મનુષ્યએ. સતત ભગવાનની કૃપાનું ચિંતન એ જ તમને છે ને ભજન વધારવામાં સહયોગ કરશે. પછી કહે છે, યદિ બુદ્ધિ નહીં દઈ હોતી તો अच्छे बुरे સત્ય અસત્ય કો જ્ઞાન કાહે સો કરતો. જો ભગવાને બુદ્ધિ ન આપી હોતી કે તો સારું ખરાબ સત્ય અસત્ય એનું જ્ઞાન કેવી રીતે થાત. અરે તમે ભાગ્યશાળી છો કે બુદ્ધિ આપી. ભગવાને બુદ્ધિ નો આપી હોત તો સારા નરસાનું જ્ઞાન જ ના થાત. બિલકુલ.
કેટલાય બધા પાગલ, બીમાર, લુલા લંગડા મંદિરના દરવાજે ભીખ માંગતા હોય ને ત્યારે આપણે એમ થાય કે આના કરતા આપણે બુદ્ધિ વધુ આપી છે, આના કરતા આપણે અંગો સારા આપ્યા છે, આના કરતા જીવન સારું આપ્યું છે, તો કેમ પ્રભુનું ભજન ન કરીએ? હા કરવું જ જોઈએ. એના કરતા તો સારી અવસ્થામાં ભગવાને આપણે રાખ્યા છે. બિલકુલ. આવું માની અને ભગવાનનું ભજન કરવું જોઈએ. આવી વસ્તુ છે. એક નવીન વાત પણ વચ્ચે કહી દઉં. હા નવીન વાત પણ કહી દઉં એટલે તમને ખ્યાલ આવે કે કૃપાના ચિંતનમાં એક આ ચિંતન પણ વધારી શકાય કે મને ભગવાને સંતોનો સંગ આપ્યો છે. વાહ. આ ચિંતન વધારી શકાય. હા હા એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. કયું ચિંતન વધારી શકાય? અહીંયા સ્વામી રામસુખદાસજી કહે છે હા કે જેટલું સંતનું ઊંચું ચરિત્ર એટલું જ એ ઊંચું કલ્યાણ કરી શકશે. હા મતલબ સંત જેટલું જેટલું પોતાનું ચરિત્ર સુધારતા જશે એટલું ને એટલું જ ઊંચું ઈ જગતનું કલ્યાણ કરી શકશે. હા ચરિત્ર ઉત્તમ તો કલ્યાણ પણ ઉત્તમ. તો આપણે આવા ચરિત્રવાન સાધુઓનો સંગ થયો છે કે જેનું ચિંતન કરવા માત્રથી આપણું કલ્યાણ થઈ જાય. અમારા બાબા છે, રમેશ બાબા છે, બીજા વૃંદાવનના મહાપુરુષો એક બે છે, આ બધા ચરિત્રના એટલા ઊંચા છે કે એનું ચિંતન કરવામાંથી, એની ચર્ચા કરવા માત્રથી આપણા પાપો કપાઈ જાય છે. બિલકુલ. તો એ ભગવાનની કેવડી મોટી કૃપા કહેવાય, સરસ મજાની. હા હવે હું તમને કહું કે ક્યાં સંત કેટલા કેટલા પાપ કાપી શકે. હા સ્વામી રામસુખદાસજીએ કીધું એના અનુસાર હું બોલું છું. હા કોઈ આપણા ચરિત્રનું અનુકરણ કરે તો આપણું ચરિત્ર સારું છે એમ માનવું. માની લ્યો કોઈ એમ કહે કે ભાઈ ફલાણા વ્યક્તિનું ચરિત્ર, ફલાણા સંતનું ચરિત્ર બહુ સારું છે, આપણે એના જેવું જીવન જીવવું છે, અને એને જોઈ જોઈને કોઈ એના જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરે તો માનવાનું એ વ્યક્તિનું ચરિત્ર સારું છે, કારણ કે બે માણસને ઈચ્છા થઈ કે એના જેવું ચરિત્ર મારે બનાવવું છે, હા તો તમારું ચરિત્ર સારું છે. ખાલી સારું જ છે, મતલબ પાંચમાંથી આ પાંચમો નંબર. હા જો એનાથી ઊંચું ચરિત્ર હશે તો હૃદયમાં છાપ પડશે અને કલ્યાણ થશે. હા પણ એનાથી કોઈ સારું ચરિત્ર જીવતા હશે, એનાથી પણ ઊંચું કોઈનું સારું ચરિત્ર હશે તો એ ભક્તના હૃદયમાં છાપ પાડશે, અને છાપ પાડવા માત્રથી જ કલ્યાણ થઈ જશે. હા હવે હું તમને એનું એક્ઝામ્પલ આપું આ બધાનું. એક્ઝામ્પલ કે દાખલા તરીકે આપણે સંસારમાં જોતા હોય ઘણા લોકો વિદ્યાર્થીઓ કે અમારા આ સાહેબ બહુ સારા હો, ચરિત્ર બહુ સારું, મીઠા નાન તેને, તો એ સાહેબનું ચરિત્ર સારું છે એટલે વિદ્યાર્થીઓ એને પસંદ કરે છે. હા પણ એનું ચરિત્ર એટલું સારું નથી કે કોઈના હૃદયમાં છાપ પડે અને છાપ પડીને કલ્યાણ થઈ જાય, એટલું સારું ચરિત્ર નથી, કારણ કે એનામાં ભક્તિ નથી. હા પણ એનાથી ઊંચું ચરિત્ર જો હશે તો હૃદયમાં છાપ પડશે ને કલ્યાણ થશે. એનો અર્થ એમ છે, માનો તમે કોઈ સંત પાસે બેહવા ગયા, તમે સંત પાસે બેઠા અને બેઠા પછી કલાક બે કલાક હૃદયમાં છાપ રહી કે હા મજા આવી ગયો સંત પાસે બેહવાની, કલાકે કેમ નીકળી ગઈ ખબર ન પડી, ઓહો શું સત્સંગમાં આનંદ આવ્યો, એમ હૃદયમાં છાપ પડે તો ઓના કરતા વિશેષ કલ્યાણ થશે, કારણ કે એની છાપથી કલ્યાણ થઈ ગયું. હા હૃદયમાં છાપ પડે તોય કલ્યાણ થઈ જાય, તો માનવાનું કે એ ઓનાથી ઊંચા ચરિત્ર વાળા છે, એટલા માટે તમારા હૃદયમાં એને છાપ પાડી. હા આવી વસ્તુ છે. ભલે ઈ બોલે નહીં તો કાંઈ નહીં, સત્સંગ ન કરે તો કાંઈ નહીં, કોઈ સંત માનો સભામાં આવ્યા, આવીને હાર પહેરાવીને વયા ગયા, પણ તમે આમ આવ્યા સભામાં ની જોઈને તમારા હૃદયમાં છાપ પડી ને તો એ તમારું કલ્યાણ કરી દેશે, કારણ કે એનું ચરિત્ર ઊંચું છે ને બોલવાની જરૂર નથી. હા પછી કે એનાથી ઊંચું ચરિત્ર હશે તો દર્શનથી કલ્યાણ કરી દેશે. પછી એનાથી કોઈનું ઊંચું ચરિત્ર હશે તો એ દર્શન માત્ર, જેમ અમારા બાબા છે એ પરિક્રમા કરવા નીકળે તો ઘણા વ્રજવાસી એના દર્શન જ કરે છે, સત્સંગમાં તો જિંદગીમાં કોઈ દી મેં એને આશ્રમમાં જોયા નથી. હા પણ બાબા પરિક્રમા કરવા નીકળે ને તો દુકાનમાંથી નીકળીને દંડવત જરૂર લગાડે છે, તો કે અમારા બાબા એનાથી ઊંચા છે, અમારા બાબા તો પણ દર્શન માત્રથી કલ્યાણ કરી દઈએ.
હા બિલકુલ. ત્યાં પ્રવચનની જરૂર નથી, ત્યાં બીજા કાંઈની જરૂર નથી. દુકાનમાંથી વ્યક્તિ નીકળીને ખાલી પ્રણામે કરીએ ને બાબાને તો દર્શન માત્રથી કલ્યાણ કરી દઈએ. એ જો બહુ ઊંચું ચરિત્ર હોય તો એટલી તાકાત હોય એની. હા અને એનાથી ઊંચું ચરિત્ર હશે હારું, એનાથી પણ દિવ્ય જીવન હશે તો એ ધ્યાન માત્રથી કલ્યાણ કરી દેશે. માનો તમે સુરતમાં બેઠા છો અને અમારા બાબાનું કે રમેશ બાબાનું તમે ધ્યાન પણ કરો કે આ બરસાનામાં બે મહાન વિભૂતિ બિરાજે છે, ધ્યાન કરી લેશો તો ધ્યાન માત્રથી તમારું કલ્યાણ કરશે. વાહ. એનાથી ઊંચું ચરિત્ર હશે તો એવી વસ્તુ છે. મતલબ જેમ તમે ચરિત્ર ઊંચું બનાવશો ને એમ તમારી પવિત્ર કરવાની શક્તિ વધતી જશે જીવો પ્રત્યે. હા ચરિત્ર ઊંચું બનાવવું પડશે. કોઈ અમારા બાબાની તો ભગવાન છે રમેશ બાબા ને, ઈ તો શું વાત કરવી, ધ્યાનથી દર્શનથી સ્પર્શથી બધાયથી કલ્યાણ કરી શકે. હા આમાં જે પાંચે પાંચ પ્રકાર બતાવ્યા ને એ પાંચે પાંચ પ્રકારથી ઈ કલ્યાણ કરી શકે છે, કારણ કે સાક્ષાત ધરતી ઉપરના ભગવાન છે. હા તો બહુ ઊંચું ચરિત્ર હશે તો ધ્યાનથી પણ કલ્યાણ કરી દેશે. અને છેલ્લે પાંચમો નંબર, પહેલા નંબરનું, અને બધાયથી ઊંચું ચરિત્ર હશે, માનો સાક્ષાત ભગવાન જ બની ગયા છે તો એના ચરિત્રના શ્રવણથી પણ કલ્યાણ થઈ જશે. હા એમાં કોણ આવે? કબીરજી, સુરદાસજી, મીરાબાઈ. 500 વર્ષ થઈ ગયા એનું ચરિત્ર આજ વાંચો તો એના ચરિત્ર વાંચવા માત્રથી તમારું કલ્યાણ થઈ જાય, કારણ કે એ સિદ્ધ ભક્તો હતા. એનું ચરિત્ર એટલું ઊંચું હતું કે 500 વર્ષ નહીં, 1000 વર્ષ પછી પણ એનું ચરિત્ર કોઈ વાંચશે તો એનું કલ્યાણ થઈ જશે. હા નિશ્ચિત કલ્યાણ થઈ જશે, એમાં કોઈ શંકા નથી. આવી વાત છે. એટલે ચરિત્ર ઊંચું બનાવો, ચરિત્ર ઊંચું બનાવશો તો કલ્યાણ અપને આપ થાશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. જેટલું ચરિત્ર તમારું ઊંચું એટલું જ તમે બીજાનું કલ્યાણ કરી શકશો, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હા મને આ રામસુખદાસજીની વાત ગમી ગઈ ને, મેં મારી ડાયરીમાં લખી નાખી. હવે તમે એક ડાયરી બનાવી છે, એમાં સારી સારી વાતો લખતો જાઉં છું હા કે જે ક્યાંય શાસ્ત્રોમાં ન હોય ને એવી નવીન વાતો. બાકી સાધારણ તો મને બધી ખબર જ હોય, પણ જે શાસ્ત્રોમાં ન હોય નવીન વાત હોય ને ડાયરીમાં લખતો જાઉં. આ મેં એટલે લખી છે કે ચરિત્ર, મને તો આના ઉપરથી એમ થયું કે હા, ચરિત્ર એવું હોવું જોઈએ કે આપણા ચરિત્રને કોઈ યાદ કરે તો પણ એનું કલ્યાણ થઈ જાય. હા એટલું ઊંચું ચરિત્ર આપણું હોવું જોઈએ. આવી વસ્તુ છે. તો વાત એવી છે કે આપણે ભગવાને બુદ્ધિ આપી, આપણે હારા નરસાનું જ્ઞાન આપ્યું, તો કેવી ભગવાનની કૃપા છે એમ યાદ કરો તમે. सोहू श्री करुणा सिंधु ने तो को अकारण कृपा करके प्रदान કરી है. તો બુદ્ધિ ભગવાને અકારણ કરુણા કરીને આપી, લે તને બુદ્ધિ આપું છું, તું ભગવાનનું ભજન કરી લેજે. હા તો ભગવાને આપણે બુદ્ધિ પણ આપી, પછી હું આપ્યું? સ્વસ્થ શરીર है, संत और सद ग्रंथन को पूरो आशीर्वाद तेरे ऊपर वरसी રહ્યો है. શરીર સ્વસ્થ છે, સંત અને સદગ્રંથોનો આપણી ઉપર આશીર્વાદ છે. સદગ્રંથો પણ આપણી ઉપર આશીર્વાદ વરસાવે છે. આવી વસ્તુ છે. अपनो धाम, अपनो नाम, अपनी लीला, अपनो रूप, सब कुछ तो को दियो है. धाम આપ્યું, નામ આપ્યું, લીલા રૂપ, આ તે, આનાથી મોટી કૃપા શું હોઈ શકે? હા રમેશ બાબાના ગુરુ શ્રી શ્રી પ્રિયાશરણજી મહારાજ એમ કહેતા કે શાસ્ત્રનો પાઠ, ધામનો વાસ અને નામનો જાપ, આ ત્રણ વસ્તુ મળી ગઈ તો માની લ્યો તમને બધું મળી ગયું. હવે ભગવાનને પાસે કાંઈ એવું નથી કે તમને આપી શકે. હા ભગવાન પાસે એવું કાંઈ નથી કે હવે તમને આપી શકે. આ ત્રણ વસ્તુ આપી દીધી તો માની લ્યો એને બધા પ્રકારની કૃપા કરી દીધી. વાહ. બધા પ્રકારની કૃપા. હવે કોઈ કૃપામાં કઈ વસ્તુ બાકી રહેતી નથી. નિશ્ચિત રૂપે એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. બધી હા કૃપા થઈ જ ગઈ. આ ત્રણ વસ્તુ મળી જવી જોઈએ. કેટલી સુંદર વાતો છે. આપણે આ બધું સહજમાં મળે જ છે. ધામમાં આવવા મળે છે, ધામનું ચિંતન થાય છે. આ કઈ બહુ નાની સૂની વાત થોડી છે. ના. ભગવાનનું નામ આપણે આવા કળિયુગમાં લઈ શકીએ છીએ, એ પણ એક ભગવાનની મોટી કૃપા છે. તો આ હા બધું સહજ મળ્યું છે ભગવાનની કૃપાથી, એનો લાભ લેવો જોઈએ. સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે, જય